સુરતના પ્રવેશ દ્વાર સમાન વરાછા વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી વહીવટી તંત્ર અને પાથરના વાળાઓ વચ્ચે ભારે ઘર્ષણની સ્થિતિ જોવા મળી રહી છે। ધારાસભ્ય કુમાર કાનાણીની આકરી રજૂઆત બાદ સુરત મહાનગરપાલિકાએ વરાછા બ્રિજ નીચેથી દબાણો દૂર કરવાની ઝુંબેશ શરૂ કરી હતી। તંત્ર દ્વારા પાથરના વાળાનો તમામ સામાન ભરી લેતા ભારે રોષ જોવા મળી રહ્યો છે। આજે તમામ પાથરના વાળા અને નાના વેપારીઓએ મળીને રેલી કાઢી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો। સુરત શહેરના વરાછા વિસ્તારમાં પાથરના પર ધંધો કરતા વેપારીઓએ પોતાની સમસ્યાઓને લઈને રેલી કાઢી સુરત મહાનગરપાલિકા કમિશનરને રજૂઆત કરી હતી। વર્ષોથી બરોડા પ્રિસ્ટેટ વિસ્તારમાં પાથરના પર ધંધો કરતા વેપારીઓએ પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવતી હેરાનગતિનો આક્ષેપ કરી પોતાનો અવાજ ઉઠાવ્યો હતો। મળતી માહિતી મુજબ વરાછા બરોડા પ્રિસ્ટેટ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી અનેક લોકો રસ્તા કિનારે નીચે બેસીને પાથરના પર નાના ધંધા કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। રોજિંદા આવક પર આધારિત આ વેપારીઓનો દાવો છે કે તેઓ લાંબા સમયથી અહીં વ્યવસાય કરી રહ્યા છે, છતાં સમયાંતરે પાલિકા અધિકારીઓ દ્વારા તેમને હેરાન કરવામાં આવે છે અને ધંધો બંધ કરાવવા દબાણ કરવામાં આવે છે। આ પરિસ્થિતિને લઈને મોટી સંખ્યામાં પાથરના વાળાઓએ એકત્રિત થઈ રેલી યોજી હતી। આ રેલી વરાછાના બરોડા પ્રિસ્ટેટ વિસ્તારમાંથી શરૂ થઈ હતી અને ત્યારબાદ વેપારીઓ સુરત મહાનગરપાલિકા સુધી પહોંચી કમિશનરને લેખિત રજૂઆત કરી હતી। વેપારીઓએ માંગ કરી હતી કે તેઓને ધંધો કરવા માટે યોગ્ય સ્થળ અને કાયદેસર વ્યવસ્થા આપવામાં આવે, જેથી તેઓ શાંતિપૂર્ણ રીતે રોજગાર મેળવી શકે। 2014માં આ કાનૂન આવેલો, સ્ટ્રીટ વેન્ડર એક્ટ, પથ વિક્રેતા કાનૂન। આ કાનૂનમાં આ પથારાવાળા લારી ગલ્લાવાળાની વ્યવસ્થા કેવી રીતે કરવી એ આમાં લખેલું છે અને એ પ્રમાણે 11 વર્ષથી કામગીરી કરવાની હતી, જે એસએમસી આજ સુધી કશું કર્યું નથી। આમાંથી 90% માંથી 10% બી કામ નહીં કર્યું હોય, પણ સર્વે થઈ ચૂક્યો છે અને આમાંથી મોટા ભાગના લોકો પાસે સર્વેમાં એ લોકોનું નામ છે, એમની પાસે ઓળખપત્ર છે, એને ગેરઅંદાજ કરીને, એને જોયા વગર આ એસએમસી ગુંડાની જેમ પેલું શું કહેવાય, વાહનો લઈ, પોલીસ લઈ અને બધા પર હુમલો કર્યા કરે છે। રોજ પોટલાઓ બાંધે રોજ અને રોજ પૈસા ખાય। આ બધી દબનગીરીથી અમે બચવા માટે અમારો કાનૂનના અમલ માંગી રહ્યા છે। મ્યુનિસિપલ કમિશનર પાસે જઈ રહ્યા છે આજે વરાછાથી કે ભાઈ તમે આ કાનૂનને અમલ કરો। ભારત સંવિધાનની નીચે બનેલા જે કાનૂન છે તમે માનો છો કે નથી માનતા, એ સવાલ અમે એમને કરવા જઈએ છીએ। અને આમાં ચોખ્ખું લખ્યું છે કે જ્યાં સુધી બધા પથ વિક્રેતા, બધા પથારાની વ્યવસ્થા લેખિતમાં થઈ ન જાય ત્યાં સુધી તમે કોઈ બી પથારાને ખસાડી નથી શકતા। કલમ નંબર 3। આટલા સ્પષ્ટ કાનૂન હોવા છતાંય આ લોકો જે દમનગીરી કરે છે એના વિરોધમાં અમે બહુ કડક શબ્દોમાં કહીએ છીએ કે આવો અત્યાચાર ગરીબો પર નહીં ચાલે। વેપારીઓએ જણાવ્યું હતું કે નાના ધંધા દ્વારા જ તેઓ પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે। જો પાલિકા દ્વારા વારંવાર ધંધો બંધ કરાવવામાં આવે તો તેમની રોજીરોટી પર સીધી અસર પડે છે। તેથી તંત્રએ માનવતાપૂર્વક વિચાર કરીને યોગ્ય ઉકેલ લાવવો જોઈએ તેવી માંગણી પણ કરવામાં આવી હતી। પાથરના વાળાઓની આ રેલીમાં મોટી સંખ્યામાં વેપારીઓ જોડાયા હતા અને પોતાના હકો માટે અવાજ ઉઠાવ્યો હતો। હવે વેપારીઓની રજૂઆત બાદ પાલિકા તંત્ર શું નિર્ણય લે છે તે તરફ સૌની નજર છે।